મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ એક મહિનામાં ત્રીજી ઘટના બની છે। પહેલાં હેમાળ નજીક સિંહણનું વાહન અકસ્માતે મૃત્યુ પામી છે। એ પછી અત્યારે 6 દિવસ પહેલાં બાલાની વાવ નજીક વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ થયું છે। આજ રોજ નાગેશ્રી નજીક ટોલ પ્લાઝા પાસે વાહન અકસ્માતે હમણાં જ સિંહણનું મૃત્યુ થયું છે। તો અત્યારે સ્થાનિક ખેડૂતોમાં રોષ છે કે ભાઈ ખરેખર આ વન્ય પ્રાણી અવરજવર અમને ખેડૂતોને પણ કવરાવે છે। તો છતાં અત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક થોડો સ્ટાફ વધારવામાં આવે અને અત્યારે આ જે હાઈવે નેશનલ હાઈવે જે છે એ બની છે એમાં અત્યારે 100ની સ્પીડમાં જ વાહન ચાલકો જતા હોય છે। તો વાહન ચાલકોનો શું દોષ? એ વન્ય પ્રાણીની અવરજવર કરતા હોય છે તો અજાણ્યા વાહન ચાલકોને તો ખબર હોતી નથી કે વન્ય પ્રાણી આનો વિસ્તાર છે। તો વાહન ચાલકોને ભોગ બનવો પડે છે અને ખરેખર આ જંગલ ખાતાના કાયદાઓમાં વાહન ચાલકો છૂટી શકતા નથી। તો પછી અત્યારે જો હવે પછી ટેકરો તો સ્ટાફ વધારવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તમામ જવાબદારી જંગલ ખાતાની રહેશે એવું ખેડૂતો આ વિસ્તારના જણાવી રહ્યા છે।